જો આ વખતે કોંગ્રેસ ખૂબ જ સારી રીતે માંડવી નગરપાલિકામાં ફાઇટ આપી રહી છે. કોંગ્રેસના ઉમેદવારો યંગ છે, એજ્યુકેટેડ છે અને ખૂબ જ સારી છાપ ધરાવે છે. એવા સ્વચ્છ પ્રતિભાવાળા ઉમેદવાર આ વખતે અમે ઊભા રાખ્યા છે. અને તમે જોઈ રહ્યા છો એમ છેલ્લા 30 વર્ષથી જ્યારે એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં માંડવીમાં ખૂબ બધી સમસ્યાઓ છે, ત્યારે અમે માંડવીના સૌ શહેરીજનો, સૌ નગરજનોને અહીંયાથી વિનંતી કરીશ કે આ વખતે પરિવર્તનનો માહોલ છે અને જ્યારે 30 વર્ષનો અન્યાયી શાસન છે તો આપ સૌ પરિવર્તન લાવો અને કોંગ્રેસના જે સારા ઉમેદવાર છે, શિક્ષિત ઉમેદવાર છે, એને તમે ચૂંટીને આવો. તો જો કોંગ્રેસની નગરપાલિકા બનશે તો અમે ખૂબ એવું વચન આપીએ છીએ કે જે સારા સારા કામ કરવાના છે એ કામ કરશું. જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને અમે બંધ કરશું. રોડ રસ્તાની હાલત જે ખરાબ છે એને અમે સુધારીશું. પીવાનું શુદ્ધ પાણી આપશું અને જે હિન્દુ સ્મશાનની સમસ્યા છે એ સમસ્યાને પણ હલ કરશું. અને માંડવીનો જે હૃદયસમો ટોપણસર તળાવ છે એ તળાવની આન બાન અને શાન જળવાઈ રહે એના માટે પણ પ્રયત્ન કરશું. અને માંડવીના દરેક સોસાયટીમાં સીસીટીવી કેમેરા 24 કલાક ચાલુ રહે એ પણ અમે કરીશું. એટલે આ વખતે હું માંડવીના સૌ નગરજનોને, મતદારોને અપીલ કરીશ કે આવનારી તારીખ 26/4/26ના ખૂબ બહોળી સંખ્યામાં, ખૂબ જંગી સંખ્યામાં આપ જઈ અને મતદાન કરો અને કોંગ્રેસ તરફી મતદાન કરો અને કોંગ્રેસને જીતાડો અને માંડવીમાં સારું શાસન લાવો એવી હું વિનંતી કરીશ.